વડોદરા શહેર વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત સ્પેશિયલી ડિસેબલ બાળકોની રમતનો પ્રારંભ થયો છે. સમાજ દ્વારા દિવ્યાંગોને દયાની ભાવના સાથે જોવામાં આવે છે. સમાજ દ્વારા દિવ્યાંગ બાળકો વ્યક્તિઓને જરૂરિયાતની ચીજવસ્તુ આપી તેમને આપ્યાનો સંતોષ થતો રહ્યો છે. પરંતુ તેઓમાં રહેલી શક્તિને ઉજાગર કરવાનો અને તેમનું સમાજીકરણ કરવાનો ઉમદા હેતુથી વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલી ડિસેબલ બાળકો માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ડિસેબલ બાળકોએ ભાગ લીધો હતો. આ રમતમાં મૂક બધિર, બ્લાઇન્ડ, હેન્ડીકેપ જેવા ડિસેબલ બાળકો રમતમાં ભાગ લેનાર છે. આ રમત 6 ફેબ્રુઆરી 2024થી 11 ફેબ્રુઆરી 2024 સુધી ચાલનાર છે. વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલી ડિસેબલ બાળકો માટે રમતોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઓએચ ઓર્થોપેડિક હેન્ડીકેપ બાળકો અને બીજા બ્લાઇન્ડ અને મૂકબધિર બાળકો અને ખેલાડીઓ આમાં ભાગ લેનાર છે. અલગ અલગ ઇવેન્ટમાં અલગ અલગ ટીમ જોડાઈ છે. અલગ અલગ સંસ્થાઓમાંથી આપણને સારો એવો પ્રોત્સાહન અને રિસ્પોન્સ મળ્યો છે. ખેલ મહાકુંભમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેશે. આમાં ઇન્ટરનેશનલ રમીને આવેલા પણ 2 ખેલાડીઓ છે. એટલે રાજ્ય સરકાર દ્વારા એક ખૂબ જ સરાહનીય કામગીરી અને દિવ્યાંગ બાળકોની આ સ્પર્ધામાં વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખૂબ જ સરસ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ હું સૌ બાળકોને અને તેઓના શિક્ષકોને અભિનંદન આપું. અલગ અલગ એજ ગ્રુપમાં દરેક જણ ભાગ લેનાર છે. ખેલાડીઓ જેમાં સ્પેશિયલ ચાઇલ્ડ, બ્લાઇન્ડ, ડેફ અને ફિઝિકલ હેન્ડીકેપ અલગ અલગ સંસ્થાઓમાંથી અને વડોદરા સિટી અને ગ્રામ્યમાંથી ભાગ લેનાર છે. જેમાં અલગ અલગ ઇવેન્ટો થનાર છે. ટેકનિકલ કમિટીનો આપણને સાથ સહકાર મળ્યો છે.